અરે આ બાળકો કોણ છે? આ મારા મિત્રો છે, રાહુલ અને ભૂમિકા. આ લોકો શહેરથી આવ્યા છે. તેઓને પણ ભૂમિ વિશે જાણવું છે. શું તે આપણી સાથે અહીં રહે? આવો આવો બાળકો, બેસો. બાળકો, તમને લોકોને ખ્યાલ છે કે આ પેટ્રોલ ક્યાંથી આવે છે? પેટ્રોલ પંપમાંથી મળે છે. બરાબર છે, પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ મળે છે, પણ પેટ્રોલ પંપમાં પેટ્રોલ ક્યાંથી આવે છે? બાળકો, આ બધી જ ઉપયોગી વસ્તુઓ આપણને ભૂમિમાંથી મળે છે. આવો આપણે એમને જોઈએ. આવો. ખનિજ પદાર્થો સિવાય ભૂમિ આપણને અન્ય રૂપે પણ ઉપયોગી છે. આ જોવા માટે આજે આપણે ગામમાં જઈશું. સાથે ભૂમિ નિર્માણ અને પડ વિશે પણ જાણશું. વિદ્યાર્થી મિત્રો, જમીનનું નિર્માણ આવા ખડકોના ભૌતિક, રાસાયણિક અને જૈવિક વિઘટન દ્વારા થાય છે. તાપમાનમાં થતા ફેરફારો વિઘટનની પ્રક્રિયા ઝડપી બનાવે છે. ઠંડી અને ગરમી પડવાને કારણે ખડકોમાં સંકોચન અને વિસ્તરણ થાય છે. એમને કારણે ખડકોમાં આવી તિરાડો પડે છે. પવન અને પાણી જેવા અન્ય ભૌતિક પરિબળો મદદરૂપ બની મોટા ખડકોના કાળક્રમે તોડી તેના નાના અને વધુ નાના કણોનું સર્જન કરે છે. શું પથ્થરના આવા નાના નાના ટુકડાને આપણે જમીન કહીએ છીએ? ખડકના નાના ટુકડા એ કઈ જમીન નથી, પરંતુ લીલ અને લાઇકેન ખડકના પથ્થર ઉપર ઘણી વખત આપણે ઉગતા જોઈએ છીએ. આ સાદા છોડ જ્યારે કરમાઈ જાય છે ત્યારે તેમના પર બેક્ટેરિયા અને ફૂગ ઉગે છે. જમીનનું ઉપલું પડ હવા, પ્રકાશ અને વરસાદના સીધા સંપર્કમાં હોવાથી તેમાં કોહવાની પ્રક્રિયા ઝડપથી થાય છે. આ જ જમીનમાં છોડ ઉગતા હોવાથી તેમાં પાંદડા, મૂળિયા, જીવજંતુ અને બેક્ટેરિયાઓ ભળે છે, જે જમીન બનાવવામાં ઘણી મદદ કરે છે. જો ઇકબાલ, આપણે અહીંયા જોઈએ. અહીંયા જમીનના પડ જેવું દેખાય છે. આપણે સ્કૂલમાં જે કાચની પેટીમાં સ્તર જોયા હતા તે સ્તર અહીંયા દેખાય છે. આપણે સ્કૂલમાં કાચની પેટીમાં માટીના પડ જોયેલા તે આ જ છે ને? હા, તે એ જ પડ છે, પણ આ પડ કુદરતી રીતે તૈયાર થયેલા છે. ત્યાં નદીમાં તો આપણે મોટા મોટા પથ્થર જોયા હતા, તો અહીં કેમ નાના પથ્થર છે? ખડકના નાના ટુકડા વહેતા પાણીમાં ધોવાઈ જાય છે. ખડકના ટુકડા ખડકને વધારે તોડે છે. ઝરણાઓ નદીઓને મળે છે, નદીઓ દરિયાને મળે છે. એમની સાથે નાના કાંકરાઓ ઘસડાઈ અને જાય છે. વળી દરિયા નજીક કિનારાના ખડકો એમના મોજાઓ વડે તૂટી અને કાંકરા અને લીસા પથ્થર બને છે. આ પથ્થરો તૂટી અને કાંકરા બને છે. કાંકરા તૂટી અને રેતી બને છે. રેતીના કણ વિશેષ તૂટી અને કાદવ બને છે. જમીનમાં સેન્દ્રિય પદાર્થો,
નાની મોટી જીવાતો શોષાય ત્યારે જમીનનું ઉપલું ફળદ્રુપ પડ બને છે, જેમાંથી આપણને અનાજ મળે છે. ગામમાં જઈ ભૂમિની વિવિધ ઉપયોગિતા વિશે જાણી અને આવો. રમા માસી, હા બેટા, આ વાડીમાં કપાસ કેમ વાવ્યો છે? આ જમીન કાળી છે ને એટલે આમાં કપાસ સારો થાય એટલે અમે આમાં કપાસ વાવ્યો છે. આ ઈંટ કઈ માટીમાંથી બને છે? આ ઈંટ અમે મિશ્ર માટીમાંથી બનાવીએ. રમેશ કાકા, આ નાળિયેરી કેવી જમીનમાં થાય છે? નાળિયેરી બેટા રેતાળ જમીનમાં જ થાય છે. કોઈ પણ જમીન આપણને બિન ઉપયોગી નથી. રેતાળ જમીનમાં જળ સંચય શક્તિ ઓછી હોવા છતાં તે આપણને નાળિયેરી, તરબૂચ જેવા મીઠા ફળો આપે છે. ગામમાં તમે શું શું જોઈ આવ્યા? ઈંટ બનાવતા જોયું. ગંગા માસીને મેં લીપણ કરતા જોયા. ખેડૂતને ખેતી કરતા જોયા, પરંતુ દરેક ખેતરની અંદર અલગ અલગ પાક ઉગેલા જોયા. જેમ કે કપાસ, શેરડી, નાળિયેરી અને શાકભાજી પણ હતા. આવું કેમ હશે? જમીનની ફળદ્રુપતા અને જળ સંચય શક્તિને આધારે પાક લેવામાં આવે છે. જેમ કે કપાસ કાળી માટીમાં થાય છે, કારણ કે તેની જળ સંચયન શક્તિ વધારે હોય છે. તેવી જ રીતે રેતાળ માટીમાં જળ સંચયન શક્તિ ઓછી હોવા છતાં તેમાં નાળિયેરી, તરબૂચ જેવા પાકો થાય છે, કારણ કે આવા પાકોને પાણીની ઓછી જરૂરિયાત હોય છે. દરેક માટીને પોતાના અલગ અલગ ગુણધર્મો હોય છે. તેના આધારે તેની ફળદ્રુપતા નક્કી થાય છે. જમીન આપણે આટલી ઉપયોગી હોવા છતાં આપણે જ આપણા સ્વાર્થ માટે જમીનનું પ્રદૂષણ કરી રહ્યા છીએ. આપણે કેવી રીતે પ્રદૂષણ કરીએ છીએ? અમારે ત્યાં મોટી ફેક્ટરીઓનો કચરો, ઘરના કચરાના ઢગલાઓ, પ્લાસ્ટિક જ્યાં ત્યાં જમીન ઉપર જોવા મળે છે. તેનાથી જમીનનું પ્રદૂષણ થાય છે. શું ગામડાઓમાં પણ આવું પ્રદૂષણ થાય છે? ગામડામાં ખેડૂતો વધારે પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે, એટલે જમીનનું પ્રદૂષણ થાય છે. આપણે જમીનનું પ્રદૂષણ થતું અટકાવવું જોઈએ, કારણ કે જમીન આપણને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ પૂરી પાડે છે. બાળકો, જમીન વિશે આપણે એક અભિનય સાથે ગીત ગાશું. ચાલો. મંગલ હોય